અને હવે છેલ્લે વાત કરીએ એક એવા વિષયની જે આપણા અર્થતંત્ર પર, આપણા સમાજ જીવન પર, આપણા માનસ પર બધી રીતે અસર કરે છે. કોઈને ગરીબ દેખાવું નથી ગમતું. બધા જ એવું ઈચ્છે છે કે આપણે શો ઓફ કરીએ. બધા જ એવું ઈચ્છે છે કે એમના હાથમાં સરસ મજાની ઘડિયાળ હોય, એમના ઘડિયાળ પરથી એમની હેસિયત નક્કી થવી જોઈએ, એમના હાથમાં બહુ સરસ મજાનો મોબાઈલ હોય. પણ આપણે એ શેના ભોગે મેળવી રહ્યા છીએ એ પણ વિચારવાની જરૂર છે. ઉદાહરણ આપવું છે, ખૂબ વ્યક્તિગત ઉદાહરણ છે. છોટાઉદેપુર પાસે, બોડેલી પાસે એક જગ્યાએથી મેં કેળા ખરીદ્યા. 20 રૂપિયાના મને 7 કેળા મળ્યા. 20 રૂપિયાના 7 કેળા ખરીદતાની સાથે મને એટલા માટે બહુ જ આશ્ચર્ય થયું કે 20 રૂપિયાના 7 કેળા, હું બહુ જ ખુશ હતી. એનું કારણ એ કે જ્યારે હું અમદાવાદમાં બ્લિંકિટ પરથી ઓર્ડર કરું છું ત્યારે મને 30 રૂપિયાના 3 કેળા મળે છે. આ જ કેળા ગોધરામાં અલગ ભાવે મળે છે. આ જ કેળા હું જો લારી પરથી લઉં છું તો અલગ ભાવે મળે છે. બીજું કે 30 રૂપિયાના 3 કેળા, એની ઉપર જે બ્લિંકિટના કન્વિનિયન્સ ને બધા જે ચાર્જ લાગે એ અલગ. ખાલી કેળાનો જ ભાવ આટલો છે. આ જ કેળા હું અમદાવાદના ગોતા વિસ્તારમાંથી લઉં છું તો મને અલગ ભાવે મળશે. આજ હું સેટેલાઇટમાંથી લઉં છું તો અલગ ભાવે મળશે. ઓઢવમાં અલગ ભાવે મળે છે. તો દરેક જગ્યાએ કેળાનો ભાવ કે એની પ્રાઇસ કેમ અલગ અલગ છે? એનું કારણ એ છે કે તમારા સ્ટેટસ, તમારા દેખાવ અને તમે શું વાપરો છો એના પરથી ભાવ નક્કી થાય છે. બેંગ્લોરમાં હમણાં એક વિવાદ ખૂબ ચર્ચામાં આવ્યો કે જો તમે આઈફોનમાંથી કેબ બુક કરી રહ્યા છો, ઓલા કે ઉબર બુક કરો છો, તો તમારે સેમ ડિસ્ટન્સ, સેમ અંતર પર જવાનું છે, પણ આઈફોનમાંથી બુક કરો છો તો 150 રૂપિયા થશે અને એન્ડ્રોઈડમાંથી કરશો તો 100 રૂપિયા થશે. રેન્ડમ ફિગર છે, ઉદાહરણ માટે છે. આ પ્રકારના ભેદભાવો શું કામ થાય? આઈફોન યુઝર બહુ જ પૈસાવાળા હશે એવું કંપની ધારી દે છે. એ પ્રકારના પ્રોગ્રામ્સ બનાવવામાં આવે છે. બ્લિંકિટમાં કન્વિનિયન્સ ફી આઈફોનમાં ઘણીવાર અલગ લેવામાં આવે છે, એન્ડ્રોઈડમાં અલગ લેવામાં આવે છે. ઝોમેટો પર ઓર્ડર કરતા માણસોને પણ એવા અનુભવો થયા છે કે તમે જે રીતે વાપરો છો મોબાઈલ, કયો મોબાઈલ તમારામાં છે, તમે કયા મોબાઈલમાંથી ઓર્ડર કરી રહ્યા છો એના પર એનો ભાવ આધાર રાખે છે. તમે ઘણીવાર એવો પણ પ્રયત્ન કરી જોજો કે તમે સ્પ્લેન્ડર પર જો કોઈ વસ્તુ, ફળ કે રસ્તા પરની લારી પરથી કશું ખરીદવા જશો તો તમને અલગ ભાવે મળશે. જો તમે એ જ લારી પરથી સેમ એ જ વસ્તુ ગાડીમાં ખરીદવા જશો તો અલગ ભાવે મળશે. તમે અલ્ટો સાફ કરાવવા જાઓ છો તો તમારી 300 રૂપિયામાં સાફ થઈ જાય છે. સેમ સાઇઝની બીજી કોઈ તમે ગાડી, ડિફેન્ડર ઉદાહરણ તરીકે મોટી સાઇઝની સાફ કરાવવા જાઓ છો તો એ વોશ કરવાના 10,000 રૂપિયા લે છે. વોશ કરવામાં ડિટર્જન્ટ કેટલો વધારે વપરાવાનો? આમ જોઈએ તો કશો વધારે ફરક એટલો ના પડવો જોઈએ. 300ના 500 થાય, 10,000 કેવી રીતે થાય? તમે કઈ પ્રોડક્ટ વાપરો છો, તમે કેવા દેખાઈ રહ્યા છો, તમે શું પહેર્યું છે, એના પરથી તમને જજ કરવામાં આવે છે. અને આ જજ કરવાનું ખાલી માનસ પર અસર નથી કરતું, એ ખિસ્સા પર પણ અસર કરે છે. આઈફોનની લાઇનમાં અને કતારમાં લાગેલા માણસોમાંથી જે સૌથી પહેલા આઈફોન આવે અને લોન્ચ થતાની સાથે લાઇનમાં લાગેલા હોય છે, એમાંથી 90% માણસો આઈફોન એફોર્ડ જ નથી કરી શકતા, ખરીદી જ નથી શકતા. એટલા માટે કેમ કે જે ખરીદી શકે છે અને જેને લાખ રૂપિયાનો ફોન પોસાય એમ છે, એ માણસો લાઇનમાં નથી ઊભા રહેતા. એ માણસો માટે લાખ રૂપિયા એમની અમુક મિનિટોની કિંમત હોય છે. મિનિટો એમના માટે વધારે મેટર કરે છે પોતાના કલાકો કરતા. તમે એ રીતે જ્યારે છૂટું પાડીને જુઓ છો ત્યારે તમને ખબર પડે છે કે જેનો 25,000 રૂપિયા મહિનાનો પગાર છે, એવરેજ સેલરી પણ શહેરોમાં એટલી નથી હોતી, 25,000 રૂપિયાના પગારવાળો માણસ જ્યારે 1 લાખ રૂપિયાનો આઈફોન વાપરે છે તો એણે યાદ રાખવાનું છે કે પોતાના 1 વર્ષમાંથી 4 મહિના આઈફોન માટે કમાઈ રહ્યા છે. ગાડીનો પણ આ જ સવાલ છે. વર્ષે 12 લાખ રૂપિયાનો પગાર ધરાવતા માણસો 20 લાખ રૂપિયાની ગાડી જ્યારે વાપરે છે ત્યારે એમણે યાદ રાખવાનું છે કે 1.5-2 વર્ષ ખાલી ગાડી માટે કમાઈ રહ્યા છે. અને આ જ થિયરી બધી જગ્યાએ લાગુ થાય છે. ચર્ચાનો વિષય અત્યારે શું કામ છે? ઈએમઆઈ અને વ્યાજના કારણે મૃત્યુ પામતા માણસોના આંકડા અતિશય વધી રહ્યા છે. અને આ અતિશય વધી રહેલા ખર્ચા અને પરિસ્થિતિ આખી દુનિયાને અસર કરી રહી છે. એક રિસર્ચ વિશે વાંચી રહી હતી જ્યારે આ વિષય પર મેં બહુ બધા વિડીયોઝ જોવાનું, આર્ટિકલ્સ વાંચવાનું શરૂ કર્યું તો એક ડિડેરો ઇફેક્ટ વિશે જાણ્યું. ડિડેરો નામે એક ગ્રીક ફિલોસોફર હતા અને ડિડેરોની સાથે શું ઘટના થઈ તો એમને પહેલી વાર કોઈએ સ્કાર્લેટ, એક સરસ મજાનો ડ્રેસ આપ્યો, પહેરવા માટેનું કપડું આપ્યું, જે બહુ જ મોંઘું હતું. અને ડિડેરોએ જ્યારે પહેલી વાર એ કપડાં પહેર્યા પછી એમણે પોતાને અરીસામાં જોયું. પછી એમણે વિચાર્યું કે યાર, આટલા સારા કપડાં પહેરું છું, હવે ઘરમાં વસ્તુ પણ સારી જોઈએ. પછી કહ્યું કે નહીં, આવી ક્રોકરીમાં તો ના જમી શકું, મારે ડીશ પણ જમવાની સારી જોઈએ. એમ કરતાં કરતાં એમની લાઈફસ્ટાઈલ આખી બદલાઈ ગઈ. આને રિકરિંગ કોસ્ટ લાગે છે. કોઈ પણ એક વસ્તુ જ્યારે તમારા જીવનમાં આવે છે, એટલે ખાલી આઈફોન નથી આવતો, આઈફોનની સાથે સાથે બાકીની એટલી બધી વસ્તુઓ એની સાથે જોડાતી જતી હોય છે કે જે સતત ખર્ચો આપે છે. એટલે એક ગાડી નથી આવતી, ગાડીની સાથે એનો સર્વિસના પણ પૈસા થાય છે, એને વોશ કરાવવાના પણ પૈસા થાય છે, ને એ કોસ્ટ સતત ને સતત જોડાતી જાય છે. એક વસ્તુ એ તમારી લાયબિલિટી બની જાય છે. વોન્ટ અને નીડ વચ્ચેનો ન સમજાતો ફરક એ અનેક યુવાનોને નર્મદા કેનાલ સુધી ખેંચી લઈ જઈ રહ્યો છે.
વોન્ટ અને નીડ વચ્ચેની સામાન્ય સમજણનો અભાવ અને અમીર પ્રિટેન્ડ કરવાનું, દેખાવાનું કે પછી સોશિયલ મીડિયાની દુનિયામાં પોતાની જાતને સ્ટાર કે હીરો સાબિત કરવાની સ્પર્ધા અનેક માણસોને પોતાના ઘરના પંખા પર લઈ જઈ રહી છે, પોતાના ઘરના છેલ્લા અપાર્ટમેન્ટના છેલ્લા માળ સુધી લઈ જઈ રહી છે. અને એટલે સમજવાની ને રોકવાની જરૂર છે કેમ કે આ ખૂબ મોટો વિષય છે. એક રીલ જોઈ રહી હતી જેમાં ફ્લેક્સ વિશે કહેવામાં આવ્યું. ફ્લેક્સ એટલે એવું વસ્તુ છે કે જેમાં ઉદાહરણ તરીકે ફોમો, આપણે જેને કહીએ છીએ ફિયર ઓફ મિસિંગ આઉટ, કે આપણને એવું થાય કે યાર આ આખી દુનિયામાં બધું થઈ રહ્યું છે, હું જ બાકી રહી ગયા. લેટેસ્ટ ફોમોના ઉદાહરણ છે કોલ્ડ પ્લે અને મહાકુંભ. એટલે મહાકુંભમાં જે લોકો નથી ગયા એ લોકોને એવું લાગે છે આખી દુનિયા કુંભમાં જઈ આવી અને અમે રહી ગયા. 144 વર્ષે આવેલો પૂર્ણ કુંભ છે, આ વખતે નહીં જઈએ તો એટલે લોકો પોતાના બજેટ ખિસ્સામાં હોય કે ન હોય જબરદસ્તી સેટ કરી રહ્યા છે. એમાં બીજું કે એ લોકો સાદી યાત્રા નથી કરી શકતા. યાત્રા નથી હોતી એમના માટે. એમના માટે ટૂર અને ટ્રીપ હોય છે. એમના માટે કુંભ એ આધ્યાત્મિક કશુંક મેળવવા માટે ત્યાં જવાની અથવા બધું જ મેળવવાની ખેવના દૂર કરીને શાંતિ માટે કુંભમાં નથી જવાનું. એમણે પ્રવાસ કરવાનો છે, પિકનિક કરવાની છે, મજા લેવાની છે. અને એ સંદર્ભે એમને એવું લાગે છે કે હાય આપણે તો પેલી મોનાલિસા છે સરસ આંખોવાળી, એને તો જોઈ જ નહીં, આપણે તો પેલા આઈઆઈટી વાળા બાબાને મળ્યા જ નહીં. આ પ્રકારના માણસો જે વાયરલ થઈ રહ્યા છે અને દર બીજું માણસ એની રીલ મૂકી રહ્યું છે, એ જોઈને એમને ફોમો આવી રહ્યો છે. કોલ્ડ પ્લે વિશે જેને મ્યુઝિક નથી સમજાતું, એને ખબર નથી એ માણસો કોણ છે, પણ આખી દુનિયા કહી રહી છે કોલ્ડ પ્લે, એટલે કોલ્ડ પ્લેમાં જવાનો ફોમો થઈ રહ્યો છે. આ ફોમોનો ઇલાજ શું લાવ્યો? તો એક નવો બિઝનેસ શરૂ થયો છે જેને ફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે, કે તમારે એક કોન્સર્ટમાં જનારા માણસોને પર પર્સન 99 રૂપિયા આપી દેવાના. 99 રૂપીઝ આપશો એટલે કરશે શું? તો એ કોન્સર્ટમાં છે, ત્યાંથી એક રીલ બનાવશે અને રીલ બનાવીને તમને ઇન્સ્ટાગ્રામ પર કોલાબરેટ કરશે, ટેગ કરશે. એટલા માટે કેમ કે તમારા ઇન્સ્ટાગ્રામના કથિત મિત્રોની દુનિયાને એવું લાગે છે કે ઓહો જોયું, આને તો કેટલા જલસા છે, આ તો કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં હતા. અરિજીત સિંહના કે આદિત્ય ગઢવીના કોઈના કોન્સર્ટની ટિકિટ જેને ન પોસાતી હોય એવા માણસો 99 રૂપિયા આપીને એવું પ્રિટેન્ડ કરે છે, દેખાડો કરે છે કે અમે આ કોન્સર્ટમાં જઈ રહ્યા છીએ. આ પ્રકારનું એક એવી આભાસી દુનિયા આપણી આસપાસ બની રહી છે જેમાં જે છોકરાઓ હજુ મોટા થઈ રહ્યા છે, 17-18 વર્ષના લોકો, એમના પર આ દુનિયા સૌથી બહુ મોટો પ્રભાવ છોડી રહી છે. એનાથી મોટી ઉંમરના માણસો છે એ ઈએમઆઈના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે. ગાડી એમની છે, ગાડીનું એક ટાયર એમનું માત્ર પોતાનું છે કેમ કે બાકીના હપ્તા બાકી છે. ઘર છે, ઘર હપ્તા પર છે. વોશિંગ મશીન છે, એ હપ્તા પર છે. એસી હપ્તા પર છે. ટીવી હપ્તા પર છે. ફ્રીજ હપ્તા પર છે. મોબાઈલ હપ્તા પર છે. માણસ આખો હપ્તે જીવી રહ્યો છે. એટલા હપ્તા ભરવામાં થાકી જાય છે કે જે વસ્તુઓ લઈ રહ્યો છે એનો આનંદ ક્યારેય માણી જ નથી શકતો કેમ કે એસીમાં બેઠા પછી એને પરસેવો છૂટે છે જ્યારે આંકડો જુએ છે ઈએમઆઈનો. આ પ્રકારના વિષ ચક્રમાં ઓલરેડી મિડલ ક્લાસ ફસાયેલો છે. એમના બાળકો તો એનાથી ખરાબ વિષ ચક્રમાં ફસાઈ રહ્યા છે કેમ કે એ તો ઇન્સ્ટાગ્રામ માટે જીવી રહ્યા છે. એટલીસ્ટ એ મિડલ ક્લાસ માણસ પોતાના પરિવાર માટે તો જીવી રહ્યો છે. એ પોતે વિષ ચક્રમાં છે પણ એ જે પણ ખરીદે છે એ પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને ખરીદે છે. એ હકીકત ભૂલીને કે રૂમમાં ઓછું થતું ટેમ્પરેચર પૃથ્વીનું ટેમ્પરેચર તો વધારી જ રહ્યું છે અને છતાંય આપણે લાવી રહ્યા છીએ. જરૂરિયાત, વોન્ટ અને નીડ, મારી અપેક્ષાઓ અને જરૂરિયાત, એ બંને વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય ત્યારે આ પરિસ્થિતિ થાય છે. ખૂબ બધા અમીર માણસોને, તમે એવા અનેક માણસોને મળ્યા હશે જેમની પાસે બહુ જ બધા પૈસા હશે પણ એ પૈસાનો દેખાડો નહીં કરતા હોય. એવા અનેક માણસો છે જેમને હું જાણું છું કે જે 10,000 કરોડની જેમની સંપત્તિ છે પણ છતાંય આઈટેન લઈને જાય છે. અમદાવાદના સિટી એરિયામાં રહેતા વેપારીઓ છે જો એવું કહે કે હું મારી BMW કે મર્સિડીઝ લઈને પોતાનો ધંધો કરવા જઈશ તો એમને ખબર છે કે એવું નથી કરી શકતા કેમ કે એક સ્ક્રેચ લાગશે ને નુકસાન આવવાનું છે. કરોડોનો ધંધો કરીને રતનપોળની દુકાન બંધ કરીને નીકળતો માણસ પોતાની એક્ટિવા લઈને નીકળે છે કેમ કે એ જાણે છે કે એના માટે શું જરૂરી છે. પણ એમના બાળકોને જો એક્ટિવાથી શરમ આવવા માંડે તો સમજવાનું કે આ એલર્ટ થઈ જવાનો સમય છે. આખી દુનિયા, આપણે એવું અપેક્ષા રાખીએ છીએ કે આપણે વિશ્વ માનવી બનીએ પણ વિશ્વ માનવી બનવાની હરીફાઈમાં અને સ્પર્ધામાં જો પગ નીચે ચોંટેલા નહીં રહે તો આ સમસ્યા, આ ફ્લેક્સ કે તમે એને બીજા 10 આ ફોમો ને આ બધું બહુ નવા નામો છે એમાંથી કે 2-4 વર્ષ પહેલા આટલું બધું ચર્ચામાં નહોતું પણ છતાંય ચર્ચામાં છે. આટલી બધી કોઈને ઉતાવળ નહોતી કોન્સર્ટ્સમાં જવાની, આટલી બધી ઉતાવળ નહોતી શું જમી રહ્યા છીએ એના ફોટોઝ મૂકવાની, એક વસ્તુ સોશિયલ મીડિયા પર મૂકવાની, અને એ જે નથી એ બનવાની જે સ્પર્ધા ચાલી રહી છે એની અંદરથી બાળકોને જો આપણે એટલું સમજાવી શકીશું કે અમીર હોવું જરૂરી છે, અમીર દેખાવું જરૂરી નથી. જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે પણ પૈસા છે એવું દેખાઈ ગયું તો એટલું યાદ રાખજો કે ચારેય બાજુથી તમને ચૂસવાને લૂંટી લેવા માટે અનેક માણસો તૈયાર જ છે. તમારી ઘડિયાળ, તમારા શૂઝ, તમારા કપડાં,
એના પરથી જો તમારી બ્રાન્ડ નક્કી થતી હોય અથવા તમારા વિશે નક્કી થતું હોય તો તમારી પાસેથી પૈસા ખંખેરવા માટે માણસો આવશે. અને એટલે જ ઘણા બધા અમીર માણસો અમીર દેખાવાનું પસંદ નથી કરતા. એ શું કામ નથી પસંદ કરતા અમીર દેખાવાનું? એ વાતો આપણે બાળકો સુધી પહોંચાડી શકીએ તો કદાચ અર્થતંત્રને તો ખબર નહીં, પણ આપણને પર્સનલી ખૂબ મદદ મળશે બાળકોને એ સમજાવવામાં કે આભાસી અને વાસ્તવિક દુનિયામાં ફરક છે. જેન ઝીની આપણે ચિંતા કરતા હતા, જેન આલ્ફા આવી ગઈ છે, અને એટલે જ હવે એ વિચારવાનો સમય છે કે ઇન્સ્ટાગ્રામની દુનિયા અને વાસ્તવિક જીવન એમાં બહુ ફરક છે. જો 20 રૂપિયાના 7 કેળા મળતા હોય તો પછી 30 રૂપિયાના 3 કેળાનો એ જે ફરક છે, જરૂર પડે તો 30 રૂપિયાના 3 લેવાય પડે, પણ એટલું યાદ રાખવું પડશે કે આપતી વખતે તમારી અંદર એ સભાનતા હોવી જોઈએ. એટલે હું એ 60 રૂપિયા મારી પાસે શિંગોડાના કોઈ માંગે, મારી બાજુવાળા ભાઈ કે બેન જો સાયકલ પર આવે અને એમને 20 રૂપિયામાં આપે છે 500 ગ્રામ, તો હું આપી દઉં છું. હું ત્યાં બાર્ગેનિંગ નથી કરતી, કેમ કે મને ખબર છે કે મારા 40 રૂપિયાથી કોઈ પોતાના બંગલા નથી બનાવી દેવાનું. પણ એટલી સભાનતા હોવી જોઈએ કે આપણે આ ખાલી દેખાડા માટે તો નથી કરી રહ્યા ને. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ આપણા સૌનો છે, આપણા થકી બને છે, એને ગંદો ન કરીએ, રસ્તા પર કચરો